નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમ અને આપની સાથે હું છું રીતુ। આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે, એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ। ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને ચૌધરી ચરણસિંહે દેશમાં જે કૃષક સમુદાય, ખેડૂતોના અધિકારો અને કલ્યાણની જે વકાલત કરી છે તેને ધ્યાનમાં રાખીને ચૌધરી ચરણસિંહ એક ખેડૂત નેતા હતા। એટલા માટે જ તેમની જન્મ જયંતિ નિમિત્તે આ ખેડૂત દિવસ ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે। તો દેશના વિકાસમાં ખેડૂતોનું યોગદાન ઘણું રહેલું છે અને ખેડૂતો છે તો જ આપણે છીએ તેમ પણ કહી શકાય। એટલે દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ આ ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, તે ઉપરાંત ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાને યાદ રાખી શકાય તે માટે આ ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે અને આ ખેડૂત દિવસ વિશે પર ચર્ચા કરવા માટે અમારી સાથે મહેમાનો જોડાઈ ગયા છે। ભરતભાઈ ચૌધરી, જે ખેડૂત આગેવાન છે, આર.કે. પટેલ, જે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી છે, અને પુરુષોત્તમ સિદ્ધપરા, જે પ્રગતિશીલ ખેડૂત છે। આપ સૌનું સ્વાગત છે આ ચર્ચામાં ભાગ બનવા માટે। તો સૌપ્રથમ ભરતભાઈ સાથે આપણે વાત કરીશું કે ભરતભાઈ, અત્યારે હાલ જે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવામાં આવે છે અને ભારતના જે 5મા ભૂતપૂર્વ જે વડાપ્રધાન હતા તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ જે વડાપ્રધાન હતા તેઓ કૃષિ લક્ષી જે નિર્ણયો હતા તે કરતા હતા। અને હાલની જે પરિસ્થિતિ છે, આપનું શું માનવું છે કે ખેડૂતો માટે અત્યારે હાલ જે યોજનાઓ બનાવવામાં આવે છે એ યોજનાઓ ખેડૂતો માટે કેટલાક અંશે લાભદાયી છે? જી, તમામ દર્શક મિત્રોને ખેડૂતના નમસ્કાર। બેનજી, આજે ચૌધરી ચરણસિંહની જે જન્મ જયંતિ ઉજવાય છે અને જે ખેડૂત દિન તરીકે જે જાહેર કર્યો છે એ બધું બહુ સારી વસ્તુ છે। કારણ કે ચરણસિંહ હંમેશા ખેડૂતોની વાત માટે, ખેડૂતોના હક માટે લડતા હતા। એટલે કદાચ બધાને ખબર નહીં હોય, મને ખબર, ચરણસિંહ જયારે વડાપ્રધાન પદ ઉપર બેઠા મોરારજીભાઈ સરકાર પછી, બરાબર, એ વખતે એમને એક સરસ મુદ્દો આખા દેશનો સોલ્વ કરેલો છે। એ મને થોડો ખ્યાલ છે હજુ, કારણ કે એ દિવસે જે તમાકુ વાવનારા જે ખેડૂતો હતા, તમાકુ ઉત્પાદન કરનારા, એ ખેડૂતો પર તમાકુનો ટેક્સ ખેડૂત વેચે તમાકુ પર લાગતો હતો, બરાબર। પણ એમને પોતે જે કેન્દ્રમાં આયા વડાપ્રધાન પછી એમને એક જે ટેક્સ કે બી ખેડૂત ઉપર હોય નહીં, એ તો વેપારી ખરીદે, એને વેપાર આગળ ટેક્સ લેવાનો હોય। આવો મહત્વનો નિર્ણય આવા જે ખેડૂત નેતા હતા એમને આ લીધો તો આખા ભારત દેશના તમામ તમાકુનો વાવેતર કરનાર ખેડૂતોને ખુશી કર્યા હતા। અને આજની તારીખે ખેડૂત ઉપર ટેક્સ નહીં, એટલે અમુક જે પગલો લેવાના હોય સરકારમાં બેઠેલા માણસોને ખબર હોતી નથી, જે પ્રેક્ટિકલ ખેતીમાંથી ઉભો થયેલો હોય, જમીન સ્તરથી આવેલો હોય। આડો કરી દો, આપણને સ્ક્રીન દેખાઈ નથી રહી। જી જી ભરતભાઈ, વાત કરો। જે એ જે જમીન સ્તરથી, જે ખેતીમાંથી જમીન સ્તરથી જોડેલો માણસ હોય અને રાજકારણમાં જાય, એ પ્રશ્ન હલ કરી શકે, એનો દાખલો તમને આપું। બરાબર, આજના નેતાઓ શ્રી એનો હું વિરોધ કરતો નહીં, પણ એ જમીન સ્તર ઉપર આજની તારીખે જોડાયેલા નથી। ખેતીની શું પરિસ્થિતિ છે એમને ખબર નથી। એમાં ઘઉંને કેટલો પાણ પાવા પર, ઘઉંનું વીઘામાં બિયારણ કેટલું જોવે, રાઈ એટલે રાયડો અમારી ભાષામાં કહીએ, રાયડાનું બિયારણ કેટલું જોવે, બટાકાનું કેટલું જોવે, એમાં શું ખર્ચો છે, એ બધી માહિતી આજના ભલે કૃષિ મંત્રી રાઘવજી હોય કે કેન્દ્રના કૃષિ મંત્રી હોય, પણ એમને આ બધી ખબર નહીં, એટલે ખેડૂત માટે કોઈ સાચો નિર્ણય લેવાતો નથી। એ ભલે વાતો ગમે તે કરતા હોય, અને જો આવો સાચો નિર્ણય વાતો બધી મોટી મોટી સરકાર કરે છે કે ખેડૂતોની સરકાર આ સતી છે, તો દિલ્હીમાં આજે ખેડૂતોનો પ્રવેશ મળતો નથી, એ શરમજનક વાત છે। તમારે જે સોલ્વ પણ પ્રવેશમાં રામલીલા મેદાનમાં બેસવા તો દો। હવે તમે ખેડૂતને તમારી રજૂઆત કરવા માટે જવા દેતા નથી, તો આનાથી તો મોટી નામોશી। અને ચૌધરી ચરણ જન્મ દિવસે ખેડૂત દિવસ ઉજવવાનો છે, હું તો કઉ છું આપણે સરકારે ધીમે ધીમે આયા બંધ કરજો, ખેડૂતોનું ચાલતું જ નહીં, વાત વાપરવી નહીં, તો આ દિવસે ખોટો આ માહોલ જે છે એ ધીમે ધીમે બંધ થઈ જશે। આ દિવસ ઉજવાશે નહીં, કારણ ખેડૂતની વાત સાચી ચાલતી નથી। અને આજે ગુજરાતમાં આર.કે. પટેલ બેઠા છે, કદાચ એ સીધા મને ઓળખતા, હું એને ઓળખતો, અમે ભેગા મિટિંગમાં પણ બેઠેલા છીએ, પણ એ પોતે પણ જાણે છે
કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલો કેટલો સમય ગાંધીનગરમાં બેસી રહ્યા. જે વીજળીના પ્રશ્નોમાં મીટર નાબૂદીની વાત હતી. મીટર આજે ગુજરાતમાં 3 ભાવથી વીજળી મળે છે બેનજી. એટલે ઉત્પાદન ખર્ચો 3 ભાવ અને વેચાણ ભાવ 1, બરાબર. એ આર.કે. પટેલ ને બધા હાથે કેટલો સમય બેસી રહ્યા તોય વીજળીનો મીટર કાઢ્યો નહીં ગુજરાત સરકારે. અને ખાલી જે મિનિમમ ચાર્જ લેતા હતા એમાં ઘટાડો કર્યો. બાકી આ આપણે જે 87 આંદોલન થયું ત્યારે આ ચાલુ સરકાર ખેડૂતના સપોર્ટમાંથી મીટર હટાવો હતું, પણ મીટર હટાવે નહીં. અને હું બીજી ભૂતકાળની વાત કરું, આપણા 2007માં અને 2012માં મોદી સાહેબ એવું બોલ્યા હતા કે વીજળી કંપનીઓ ટોપલી લઈને વીજળી વેચવા આવશે. કદાચ હું કહું ને તો તમે એદાની કેસેટો હોય પ્રચારની, ઉત્તર ગુજરાતની વાત કરું છું, બીજા વાતની નહીં કરતો. વીજળી કંપનીઓ વેચવા આવશે ને વીજળી સસ્તી પડે લેવાની. એક કંપની વેચવા આવીને દાડા વીજળી મૂકી થઈ. આમ જનતાની વાત છે. ખેડૂતોને શું મૂકી કે મીટર વાળી આલી, બરાબર છે. મીટરમાં 2 ભાવ, વેચાણ ભાવ 1 છે. આવા તો નાના મોટા ઘણા પ્રશ્નો ગૂંચવાયેલા છે. અને સાહેબ તો દિલ્હી જતા એ આજની તારીખો એ જે એવાના મુદ્દા કે ડીસામાં વેપારની ફેક્ટરી કરીશું, બટાકા બહુ છું, ઉત્તર ગુજરાતમાં રૂ પાકે છે તો કોટન મિલો કરીશું, રેડીમેડ કઈ પરદેશ મોકલીશું, પણ અમારું કશું થયું નહીં. વાતો છે એટલે આમાં આ દિવસ ઉજવે છે અને ભવ્ય લોકો ઉજવે. અને ખેડૂતનું કામ કર્યું છે. આજની તારીખે 2022માં મગફળી મેં મારા ખેતરની 1500 રૂપિયા વેચી હતી નોંધાયા વગર. એના પર ધીમે ધીમે ઘટતું અત્યારે 1100-1200 રૂપિયા, 1000 રૂપિયા બજારમાં હરાયું એટલે નીચું આવે છે. એટલે મારી તો એક જ વિનંતી છે સરકારશ્રીને કે તમારે પ્રજાને સસ્તું ખવાડવું હોય તો અમને વધો નથી. તમે તાર તેલે 10 રૂપિયા 20 રૂપિયા કિલો કરી દો, બરોબર. અનાજ 2 રૂપિયા આવે બધો ના લો, પણ અમારું પેટનું પોષણ થાય એટલું અમારા પાણી આવે રવા દે. આજે ડુંગળી વાળા ખેડૂતની શું પરિસ્થિતિ છે, કેમ થઈ કે તેઓ પરદેશ મોકલતા આપણે એના પર 20% ટેક્સ નાખ્યો. એ ટેક્સ નાખ્યો એટલે તેઓ પણ પડતર ઊંચી થાય. એ બજારમાં આપણી જે ડુંગળી ભારતની થતી હતી એ ડુંગળી આજે પાકિસ્તાને ઠલવા માંડી. એટલે મારું કે સરકારના જે નિર્ણયો લેવાના હોય, દાખલા તરીકે મગફળીનો ટેકાનો ભાવ નક્કી કરવાનો હોય તો મગફળીનું વાવેતર થયા પછી 3-4 મહિને મગફળી પાકે એ વખતે એડવાન્સ નક્કી. મગફળી પાકી બજારમાં આવી એના પર ટેકાનો ભાવ દહે કરો, એના પછી મહિને લેવાય. હજુ એ મગફળી નોંધાઈ છે ખેડૂતોએ, એ મગફળી વાળાનો હજુ અમારા વિસ્તારમાં લેવાની ટેલિફોન થી કોઈ માહિતી મળી ને. હવે ખેડૂતોના સામાજિક ખર્ચા આવ્યા હોય, આખું વર્ષ ખર્ચો કર્યો હોય, દીકરો દીકરી પરણાવવાનું, તો એ બજારમાં વેચવા મળ્યા છે. આ વાતો બધી મોટી મોટી તમે લઈ લો, પણ નોંધાઈ ક્યારે લેશો? આજે કેટલા 11 મહિનામાં ચાલુ કર્યું, ક્યાંનું છેલ્લા મહિનાનો વારો આવશે. એટલે આ બધું મગફળી તૈયાર થાય એટલે બધી વ્યવસ્થા કરીશું. એટલે હવે તો આજે ખેડૂતો ખેતી કરીશું એ હવે બીજો વિકલ્પ નહીં. જેને બીજો વિકલ્પ નથી એ જ ખેતીમાં જોડાણો છે. હવે ધીમે ધીમે ખેડૂતો ખેતી છોડવા મળ્યા છે. એટલે આ સરકારને વિનંતી કરું કે તમારે જે ખેડૂતલક્ષી પગલો ભરવાનો, ખરીદીનો, બીજો હવે ખેડૂતનો માલ મફત વેચી જાય પછી બધા નિર્ણયો કરશો. જેદાર સાહેબ ગુજરાતમાં કહેતા હતા કે 2000 થી ઓછું રૂ પોસાય નહીં. બિલકુલ ભરતભાઈ, આપની પાસે ફરીથી આવીશ, આપને અહીંયા અટકાવવા માંગીશ. વાત કરીશ રમેશભાઈ આપની સાથે કે ખેડૂત દિવસ ભારતની અર્થવ્યવસ્થા, ગ્રામીણનો જે વિકાસ છે તે અને ખાદ્ય સુરક્ષાને જાળવી રાખવા માટે ખાસ પ્રકારે આ દિવસ ઉજવવામાં આવતો હોય છે. પરંતુ ખેડૂતોને તો કેટલાય પ્રશ્નો છે. ક્યાંક પાણીનો પ્રશ્ન જોવા મળે છે, તો ક્યાંક ખાતરની જે અછત છે તેના પ્રશ્નો ઉભા થતા હોય છે. તો આ તમામ પ્રશ્નોનું નિવારણ સરકાર દ્વારા કેવા પ્રકારે લાવવામાં આવે છે? પહેલા તો આજે કિસાન દિવસ નિમિત્તે જીટીપીએલ જે કાર્યક્રમ કર્યો છે એ નિમિત્તે એને પણ આભાર. અને કિસાન દિવસની બધા જ ખેડૂતોને શુભકામનાઓ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ જોવાના નજરિયા ઉપર આજે આપણે નક્કી કરી શકીએ કે સારું છે અને ખોટું છે. સરકારો બંધારણના આધાર ઉપર ચાલતી હોય છે અને સરકાર ચલાવનારના નજરિયા ઉપર આધાર છે કે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું. ક્યાંક લોર્ડ મેકોલોની શિક્ષણ પ્રથાએ મારું શું ને મારો હું ના આધાર પર આજે દરેક વ્યક્તિ જ્યારે એક ડગલું માને છે ત્યારે મને શું મળશે અને મારે શું કામ આ કામ કરવું, આ બે મુદ્દા બરાબર દરેકના મગજની અંદર ઘર કરી ગયા છે. એના આધાર પર ખેડૂત સમસ્યાની અંદર પીડાઈ ગયો છે. ખેડૂત અને સમસ્યા એક સિક્કાની બે બાજુ છે.
એક સમસ્યા હલ કરીએ છીએ એટલે બીજી સમસ્યા ઊભી થાય છે. મોરબીશ્રીએ કીધું, ભરતભાઈએ એમ કે ભાઈ 2022 ની અંદર ગાંધીનગરની અંદર 45 દિવસ સુધી ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા. દર્શકોને અને આપને ભરતભાઈને જરા થોડું ક્લિયર કરવું, એ વખતે આપણે સમાન વીજ દરની વાત કરી હતી. ભરતભાઈએ કીધું એમ કે ભાઈ 3 તબક્કે સરકાર વીજળી આપે છે, 80 પૈસા, 60 પૈસા અને હોર્સ પાવર. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિના આધાર પર કેટલાક ખેડૂતો મીટર માંગી રહ્યા છે અને કેટલાક ખેડૂતો મીટર સિવાય વીજળી આપો એવી પણ માંગણી છે. ગત સરકાર, યુપીએની સરકારમાં જે લો હતો એના આધાર પર આપણે મીટરો ફરજિયાત કર્યા હતા. ગુજરાતની અંદર પણ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને જે તે વખતે પણ ભાવ વધારો આવ્યો હતો તો ભારતીય કિસાન સંઘે ત્યાં પણ કાર્યક્રમો આપ્યા હતા અને ભાવ વધારો રોકાયો હતો. ગત 45 દિવસના આંદોલનની અંદર ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જે કાર્યક્રમ કર્યો એની અંદર ગુજરાતના 15 લાખ કનેક્શન ધારકોને જે 20 રૂપિયા પ્રતિ હોર્સ પાવરે ફિક્સ ચાર્જ લેવાતો હતો એ અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા કર્યો છે. તો જેના લીધે ગુજરાતના 15 લાખ ખેડૂતોને વાર્ષિક 600 રૂપિયાથી લઈ અને 18,000 રૂપિયાનો ફાયદો આ સહિયારા સાથથી કાર્યક્રમ કર્યો એનાથી મળ્યો હતો. અત્યારે વાત આવી છે કે ભાઈ ખાદ્ય પદાર્થોની કિંમતો નક્કી કરવાની, તો એમએસપી ની વાત છે. મગફળીની એમએસપી અત્યારે 1356 રૂપિયા બાંધેલી છે. ખરીદ કેન્દ્રો ઉપર ખરીદી શરૂ પણ થઈ છે. મેં કીધું એમ નજરિયો જોવાનો જો બદલાય તો આપણને સરળ વસ્તુ દેખાય. તો ભરતભાઈને જણાવું કે આપણા માનસા તાલુકાની અંદર 400 ખેડૂતો નોંધાયા હતા અને 400 ખેડૂતોની ખરીદી લગભગ હમણાં પૂરી થઈ છે. પરંતુ એ પૂરતું નથી, એ પણ સ્વીકારીએ છીએ આપણે કે ભાઈ બજારની અંદર ભાવ એમએસપી થી ઉપર જ હોવો જોઈએ. એ માંગણી પણ ભારતીય કિસાન સંઘ સરકાર સાથે કરી રહી છે. પરંતુ જ્યાં સુધી સરકાર અને સમાજ બંને ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થવાનું નથી. સમાજની વાત કરો તો ભરતભાઈએ કહ્યું એમ કે ડુંગળીનો ભાવ અત્યારે ઘટ્યો છે. ડુંગળીનો ભાવ વધે છે ત્યારે ગૃહિણીઓ આપણને એમ કહે છે કે અમારું બજેટ ખોરવાઈ ગયું. હવે ઘટ્યો છે તો ભાઈ લઈને એને જો તમે સ્ટોર કરશો, ઘરની અંદર ખાવા પૂરતી પણ સ્ટોર કરશો તો ભાવ આપોઆપ બજારની કમ્પેરિઝનમાં આવી જશે. એટલે સમાજે પણ ખેડૂતની વારે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થશે નહીં. એટલે આપણા માધ્યમથી આજે કિસાન દિવસ નિમિત્તે સરકાર અને સમાજ બંનેને વિનંતી કરું છું કે ભાઈ તમારી જોવાની દ્રષ્ટિકોણ બદલો. ફેક્ટરીની અંદર ઘઉં નહીં પાકે, ઘઉં ખેડૂત જ પકવી આપશે. ફેક્ટરીની અંદર બાજરી નહીં પાકે, એ ઘઉં ખેડૂત જ પકવી આપશે. એટલે ખેડૂત પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ પણ સરકારોએ બદલવો પડશે. એટલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જેટલું કરે એટલું ખેડૂત માટે ઓછું છે. કેટલાક કાર્યક્રમોના આધાર પર સરકારો એ નથી કરતી, એવું સાવ નથી કરતી એવું કહેવું પણ થોડુંક અજુગતું લાગશે. જે કરે છે એ પૂરતું નથી. 100 માર્ક્સના વિદ્યાર્થીને 80 માર્ક્સ આવે તો આપણે નપાસ નથી કરી શકતા, પણ 20 માર્ક્સ બાકી છે તો એ 20 માર્ક્સ કેવી રીતે પૂરા કરવા જોઈએ એ દિશા તરફ ખેડૂત સંગઠનો અને સરકાર બધા સાથે મળીને આપણે આગળ વધીશું તો જ ખેડૂતનું ભલું થશે. બિલકુલ સાચી વાત કરી કે સરકારે ખેડૂતની ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ અને તેમને યોજનાઓના જે લાભ મળે છે તે ચોક્કસથી જે ખેડૂતોના લાભ જે તેમના હિતમાં છે તે લાભ ખેડૂતોને આપવા જ જોઈએ. પરસોત્તમભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ પોતે એક પ્રગતિશીલ ખેડૂત છો અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો. આપનું શું માનવું છે કે પ્રાકૃતિક ખેતીને કેટલું પ્રાધાન્ય આપવું જોઈએ આપણા દેશમાં? નમસ્તે. આજે ખેડૂત દિવસ નિમિત્તે આજે જે કાર્યક્રમ યોજ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતને યાદ કર્યો તે બદલ નમસ્તે. આ દેશની અંદર જ્યારે આખું અર્થતંત્ર ચાલતું હોય તો ખેતીના આધારે ચાલે છે. અને આપણે પોઝિટિવ વાતમાં જો લઈએ તો ખેડૂત એટલે ઉત્પાદક અને ઉપભોક્તા એટલે પ્રજા. ખરેખર પ્રજાને સારું ખાવું હોય તો મોંઘવારીનો મુદ્દો ચલાવવાને બદલે સારી વસ્તુ ક્યાં બને છે, કેટલામાં પડતર થાય છે, પડતર ભાવથી નીચે કોઈ વસ્તુ સારી ખાવાની મળતી નથી. અને ઉપભોક્તાઓ જે આ દેશની 140 કરોડની જનતા છે એમનું આરોગ્યનું જો કોઈ માધ્યમ હોય તો ખોરાક છે. તો સૌથી પહેલું ફોકસ એના ઉપર કરવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ એવી છે એને અવોઇડ કરવી જોઈએ કે જે ખર્ચાઓ છે જે બીજી રીતે થાય છે તે મોંઘા નથી પડતા
અને પોઝિટિવ લઈને વિચારે તો ભાઈ એમ કે ભાઈ સારી વસ્તુ ખાવા માટે આપણે બીજા ખર્ચાઓ જે આર્ટિફિશિયલ યાને કે જે ભૌતિક ખર્ચાઓ છે, ભૌતિક ખર્ચાઓ ઓછા કરી અને ખરેખર ખેડૂતોને સપોર્ટ મળે તે માટે પાસેથી સીધી વસ્તુઓ ખરીદવી જોઈએ. પ્રાકૃતિક વસ્તુઓ આજે બજારમાં જાય છે તો અમારી વસ્તુઓ છેલ્લા 22 વર્ષથી પરદેશમાં પણ માંગ છે, દેશમાં પણ સારા લોકો એની માંગ છે, ભાવને પૂછતા નથી. પણ આપણું એક ગડમથલ એવી છે કે જ્યારે મોંઘવારીનો મુદ્દો કોઈ ચલાવી દે છે, આ કોઈ બીજી પોલિસીઓ દ્વારા ચાલે છે, વ્યક્તિ વિચારતો નથી. યા તો એની કોઈ પક્ષીના હિસાબે મોંઘવારીનો મુદ્દો ચલાવે છે તો પ્રજા એના ઉપર ફોકસ કરતી. પણ જો ખરેખર ખેડૂતોને સમજે અને ખેડૂત પ્રજાને સમજે તો આ દેશના આધારે, ખેતીના આધારે આખો દેશનું સંચાલન થાય છે. અને પ્રાકૃતિક ખેતીને જે પ્રાધાન્ય આપે સરકારમાં જે અત્યારે ઝુંબેશ ચાલી રહી છે, જે રાજ્ય સરકારથી લઈ અને કેન્દ્ર સરકારમાં પણ, તો આ જે પ્રાકૃતિક છે, જે આપણી પરંપરાગત ખેતી, પરંપરાગત જે જીવન હતું, પરંપરાગત જે જીવન શૈલીના આધારે આપણા આરોગ્ય સારા હતા, એને જો ટકાવી રાખવા હોય તો આખા દેશની અંદર સૌથી કોઈ ટેકનોલોજી નહીં પણ એ ખેડૂત જ કરી શકશે. તો ખેડૂતોને સરકાર પણ આવી યોજનાઓનો લાભ પણ આપે છે. અને વિશેષ લાભ તરીકે જે રસાયણોમાં, જે દવાઓમાં, જે રાસાયણિક ખાતરોમાં જે સબસિડી છે એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સબસિડી મળે. નાના ખેડૂતોને ટ્રેક્ટરને બદલે બળદ અને બળદ ગાડાઓમાં સબસિડી મળે. આવી આપણે જો ખરેખર પોઝિટિવ ડિમાન્ડો કરીએ અને સરકાર એની સાથે જોડાય તો નાનો ખેડૂત છે સારામાં સારી ખેતી કરી શકે, પશુપાલન કરી શકે, અને પશુપાલનની અંદર સારામાં સારી આવક પણ કરી શકાય. કે એક ઇન્ડસ્ટ્રી જેવું, અમારી અત્યારે 100 એકરની જમીન છે તો એમાં અમે એક ઇન્ડસ્ટ્રી જેવું ઊભું કર્યું છે. અને ડાયરેક્ટ જો તમે માલ વેચો ઉપભોક્તાઓને સારી વસ્તુ બનાવીને તો તમને સારામાં સારા પૈસા પણ મળે છે. તમે જ્યારે એપીએમસીમાં અથવા તો ક્વોલિટી નથી બનતો, એમાં ઘણી બધી વખત ટેકનોલોજીના હિસાબે જે હાર્વેસ્ટરથી ઘઉં ચલાવીને સાફ કર્યા વગર છે તો એ આપણે આપી દેતા હોય છે. પછી એમાં મશીનરી લઈને બીજા વ્યક્તિઓ જે એને પ્રોસેસ કરે છે એ પણ પૈસા કમાતા હોય છે. પણ ખેડૂતોનું કામ છે જે કંપની એન્ડ પ્રોડક્ટ, જે છેલ્લા સ્ટેજ સુધી કંપની પોતે પ્રોસેસ કરીને આપે છે, તો ખેડૂતોએ પણ આવા પ્રોસેસિંગ યુનિટો ઉભા કરી અને પોતાનો માલ છે એ ડાયરેક્ટ માર્કેટમાં જો જાય તો ખેડૂતોને પણ આમદાની સારી રહે અને ઉપભોક્તાઓને પણ મોંઘું ન પડે. જે બિલકુલ સાચી વાત કરી કે જે ખેડૂતો છે તેમને જે ખરીદીનો જે ભાવ હોય છે તે ચોક્કસ પ્રમાણે ઉત્પાદનને આધારે જ આપવો જોઈએ. કારણ કે થતું એવું હોય છે દરેક જે ઉત્પાદન હોય છે તે દરેક ઉત્પાદનમાં જે વેચનાર હોય છે, જે ઉત્પાદક જે પોતે હોય છે તે પોતે ભાવ નક્કી કરતો હોય છે. પરંતુ ખેતીમાં કંઈક ઊંધું થાય છે કે જે ખરીદે જે છે, જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે પાકની, એ ખરીદનાર વ્યક્તિ એ ઉત્પાદનનો ભાવ નક્કી કરતો હોય છે. ભરતભાઈ, ફરીથી આપની પાસે આવવા માંગીશ. આપનું શું માનવું છે કે ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે, તો ખેડૂતોના હિતમાં જે પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને અત્યારે હાલ આઝાદીના અમૃત કાળમાં આ દેશનો જે જગતનો તાત છે તે કેટલો સુખી છે, આપનું શું માનવું છે? બેનજી, વડીલે વાત કરી કે ભાઈ યુનિટ બનાવો, જો આપણે માલ જાતે વેચવું જોઈએ, બરોબર છે. પણ આમાં તો જે નાના સીમાંત ખેડૂતો હોય એ આ યુનિટ બનાવી શકે નહીં, પ્રોસેસ કરી શકે નહીં. એક સામાન્ય દાખલો આલું કે તમે ઘઉં ખેડૂત વેચી શકે બજારમાં, ઘઉંનો લોડ કરવો હોય તો એમાં એફપીઓ નું લાયસન્સ લેવું પડે. એ વસ્તુ નાની નથી, એ લાયસન્સ લેવું એ વસ્તુ નહીં. તમારા જેવા જે મોટા જમીનદારો બીજા કરી શકે, પણ નાનો સીમાંત ખેડૂત હોય આ બધું કરી શકે એમ નથી. પછી એના માટે એમને જે વાત કરી બરોબર છે, 2005 સામૂહિક સહકારી મંડળી, આમાં સહકારી મંડળીઓ ઉભી થયા પછી એમાં રાજકારણ વાળા ચડી બે આવશે. ખેડૂતના પાણી સત્તા રવા દેતા નથી. આજે ગુજરાતની જે સહકારી સંસ્થાઓ છે એ સહકારી સંસ્થાઓમાં ખેડૂતનું ચલણ નથી. એમાં પણ હવે મેન્ડેટ આલવા મળ્યા. તમે વાત સમજી લેજો. ખેડૂતો દૂધ ઉત્પાદક હોય કે બીજી જે સેવા સહકારી મંડળીઓ હતી, બીજી તેમાં ખેડૂતો પોતે પોતાના માલનું પ્રોસેસિંગ, જે સહકારી દૂધના દાણા, દૂધ, દહીં, માખણ, એમાં ખેડૂતો વહીવટ કરતા હતા. ખેડૂતો નીકળી ગયા, રાજકારણ આવી ગયું. કોંગ્રેસ ને ભાજપ બંને એમાં મેન્ડેટ થવા. આ જે પ્રોસેસ ની જે વાત છે, મિલનો માલિક કહેવત છે ગુજરાતીમાં ગામડામાં કે મિલનો માલિક ઓચા ના ચલાવે, કાપડ ના મળી શકે એ તો વહીવટ કરે. ઓચા ચલાવવા માટે તો આખો બધી ટીમ હોય અને લેબર બધા હોય. એમાં ખેડૂત પોતે જો લોટ
આટો ઘઉંનો આટો દળી વેચવા જાય તો વેચવાની પરમિશન નથી. એમ કોઈ બિલકુલ. પણ વસ્તુ છે જાકે દાળ તુવેરની સીધી બનાવીને વેચવા જાય તો એ લેવાવાળા મોકલવી તમને, પણ એમાં પાછો કહે કે દાળ વેચે છે તો પાછું એમાં લાયસન્સ માંગે. એટલે આ બધી જે પ્રોસેસની વસ્તુ છે એટલી બધી ઈઝી નથી લાગે તમને, બરોબર છે? એ વસ્તુ બરાબર છે. પછી બીજા નંબરમાં મેં આર કે પટેલ સાહેબ હું કહેવા માંગુ છું કે મીટરની વાત છે, એમાં મીટર સ્વૈચ્છિક હોવા જોઈએ. જેને લેવું હોય બિલકુલ. એટલે લેખિત અખબાર રાખવું છે અથવા મને નથી રાખવું. આ તો ફરજિયાત મીટર લેવું જ પડશે. એટલે જેને નહીં ગમતું એ મીટર ના લે, નાનો ખેડૂતો રાખવું સ્વૈચ્છિક હોવું જોઈએ. એ હજુ સ્વૈચ્છિક કર્યું નથી. એટલે આ બધી વાતો તો તમારી સાચી જ, પણ એમાં સ્વૈચ્છિક હોવું છે. એના પછી આર કે પટેલ સાહેબ હું કહેવા માંગુ છું કે જે જંત્રીની વાત નહીં, પણ જે આપણા વડીલો પાસેથી મિલકતની વાત કરવા માંગુ. જેવા અટપટા કાયદા જે કર્યા છે એમાં શું ખેડૂતો હેરાન થાય છે સાહેબ? બપોર મારી વાત, વડીલો પાસે જમીનો હોય એમાં કાકા બાપાના દીકરાનો એકબીજા નોમ કાઢ જંત્રી પણ પૈસા વસૂલ કરવામાં આવે છે. એટલે આડી લીટી, હવે હું ગુજરાતીમાં કઉ છું કે હિન્દુ સમાજમાં આડી લીટી છૂટક અડત્યોની આડી લીટી થાય નહીં. 7 પેઢીનું જે છે વડીલો પાસે મિલકત આવી હોય એમાં કાકાના દીકરાને આડી લીટી કઈ ના બિલકુલ પાડી, ભરતભાઈ. નોમ જી કાઢવાના પૈસા લેવા, આ બધા કાયદા અટપટા એટલા છે ખેડૂત લૂંટાઈ રહ્યો છે સાહેબ. અને જી 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 લૂંટાઈ રહ્યો છે કોઈ કોમી રહી નથી. પણ અમુક કોઈ ઘરના નહીં, કોઈ ખબર નહીં, કોઈ સંગઠન નહીં, અમુક મુદ્દા બધાને ખબર હોતી નહીં. પણ જેને બધી પ્રસૂતિની પીડા બંધ્યા ના જવાના, એટલે જેને અસર થાય, જેને પૈસા ભર્યા બોમ્બેડ આવા 50 કેસો તો ફરજિયાત હોય છે અને લાખો રૂપિયા જ હોય છે. સરકાર વિકાસની વાતો કરો કે ભાઈ સરકાર ટ્રેક્ટરમાં તમને સહાય આપે 50,000, પણ બિલકુલ ટ્રેક્ટરમાં ભરતભાઈ, GST આપને કેટલો અહીંયા લાગતો રોકવા છે? માંગીશ. સહાય નહીં લેવી. જી ભરતભાઈ, જી સમયના જી અભાવથી આપણે અહીંયા રોકવા માંગીશ. હવે આપણે ખેડૂત લક્ષી જે વાત કરી રહ્યા છીએ, તો ખેડૂતોને તો અનેક પ્રશ્નો છે, કારણ કે સરકાર જે યોજનાઓ આપે છે તે યોજનાઓને સાચા અર્થમાં સાર્થક કરતી નથી, અને જે રકમ ખેડૂતો સુધી ખરેખર પહોંચવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક મળતિયાઓના ખાતાઓમાં પહોંચી જતી હોય છે. અને વાત એ છે મેઇન તો કે ખેડૂતો જે ખેતીથી હાલ દૂર ભાગી રહ્યા છે, કારણ કે જે ખેતી છે તેમાં ખેડૂતોને મોટા ભાગના દેવા થઈ ગયા છે, અને દેવા ઉતારવા માટે આ ખેડૂતો છે પોતાની ખેતી મૂકીને, ગામડાઓ મૂકીને શહેર તરફ વળ્યા છે અને ખેતીથી દૂર જઈ રહ્યા છે, જે ખરેખર ભારતના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય તેમ છે. તો ભરતભાઈ, રમેશભાઈ અને પરસોત્તમભાઈ, આપ સૌ અમારી સાથે આ ચર્ચાનો ભાગ બન્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ખેડૂત દિવસની જે પ્રકારે ઉજવણી કરવામાં આવે છે 23 ડિસેમ્બરના રોજ, તો ખેડૂત લક્ષીની સાચા અર્થમાં નિર્ણયો લેવામાં આવે અને ખેડૂતને ધ્યાનમાં રાખીને તે ઉત્પાદનના ભાવ નક્કી કરવામાં આવે. તે ઉપરાંત જે ખેડૂતના જે અંગત પ્રશ્નો છે, જે દરેક ખેડૂત માટે એક સમસ્યાનો વિષય બનીને ઊભા છે, જેમ કે પાણીનો પ્રશ્ન છે, બિયારણનો પ્રશ્ન છે, ખાતર અપૂરતા જે ખાતરનો પ્રશ્ન છે તે સરકાર વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે અને ખેડૂત લક્ષી તમામ યોજનાઓ અને નિર્ણયો લેવામાં આવે, તે એક હેતુ છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.